આપણે જે કંઈ પણ જોઈએ છીએ આપણી આસપાસના રંગો વસ્તુઓના આકાર આ બધાની પાછળ છે પ્રકાશનું વિજ્ઞાન. ચાલો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીએ કે આ અદૃશ્ય નિયમો આપણી દુનિયાને કેવી રીતે આકાર આપે છે. અચ્છા, ક્યારેય વિચાર્યું છે કે રસ્તા પર જતી એમ્બ્યુલન્સ પર એમ્બ્યુલન્સ શબ્દ ઊંધો કેમ લખેલો હોય છે? ના, એ કોઈ ભૂલ નથી હોતી. એની પાછળ છે ને એક મસ્ત મજાનું વિજ્ઞાન છુપાયેલું છે. ચાલો આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો એમ્બ્યુલન્સવાળો કોયડો ઉકેલવો હોય ને તો સૌથી પહેલાં આપણે પ્રકાશના અમુક બેઝિક નિયમો સમજવા પડશે. લાગે બહુ સિમ્પલ, પણ આખી દુનિયા જે આપણે જોઈએ છે ને એનો પાયો આ જ નિયમો પર ટકેલો છે. ચાલો તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ. પ્રકાશ છે ને એ હંમેશા, અને મારો મતલબ છે હંમેશા, સીધી લીટીમાં જ ચાલે. એ ક્યારેય પોતાની મેળે આમ તેમ વળાંક નથી લેતો. કોઈ વસ્તુ વચ્ચે આવે અને એને રોકે કે એની દિશા બદલે એ વાત અલગ છે. બસ આટલી સિમ્પલ વાત પર જ આપણી જોવાની આખી દુનિયા કામ કરે છે. પણ સવાલ એ છે કે જ્યારે પ્રકાશ કોઈ વસ્તુ સાથે અથડાય ત્યારે શું થાય? ધારો કે એ સપાટી ચળકતી છે, જેમ કે અરીસો કે પછી સ્ટીલની ચમચી અથવા તો તળાવનું શાંત પાણી. ત્યારે શું થાય? પ્રકાશના કિરણો છે ને એ ત્યાંથી ટકરાઈને પાછા ફેંકાય છે. બસ આ જ ઘટનાને આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ છીએ પરાવર્તન. અને આ જ પરાવર્તનના કારણે અરીસા કામ કરે છે. ઓકે, તો હવે આપણને પરાવર્તન શું છે એ ખબર પડી ગઈ. તો ચાલો સીધા જઈએ અરીસાઓની દુનિયામાં. કારણ કે યાદ છે ને પેલો એમ્બ્યુલન્સવાળો સવાલ? એનો જવાબ આપણને અહીં જ મળવાનો છે. આપણે બધા રોજ ઘરમાં જે અરીસો વાપરીએ છીએ એને કહેવાય સમતલ અરીસો. એ જે પ્રતિબિંબ બનાવે છે ને એ હોય છે આભાસી. હવે આભાસી એટલે શું? સિમ્પલ ભાષામાં એ પ્રતિબિંબ ફક્ત અરીસાની અંદર જ દેખાય. એને કોઈ દિવાલ પર કે પડદા પર પ્રોજેક્ટ ના કરી શકો. અને હા, એ પ્રતિબિંબ હંમેશા સીધું જ હોય અને વસ્તુના માપનું જ હોય છે. પણ સમતલ અરીસામાં એક બહુ મજેદાર વસ્તુ થાય છે. વિજ્ઞાન એને પાર્શ્વવ્યુત્ક્રમણ જેવો ભારેખમ શબ્દ આપે છે, પણ એનો મતલબ સાવ સહેલો છે. બસ ડાબું જમણું ઉલટાઈ જાય છે. મતલબ ડાબી બાજુ જમણી દેખાય અને જમણી બાજુ ડાબી. વિશ્વાસ ના આવતો હોય તો હમણાં જ અરીસા સામે ઊભા રહીને જમણો હાથ ઊંચો કરો. શું દેખાશે? પ્રતિબિંબમાં ડાબો હાથ ઊંચો થયો હોય એવું લાગશે. અને બસ આ જ છે આપણા પેલા સવાલનો જવાબ. ગાડી ચલાવતી વખતે ડ્રાઈવર જે રિયર વ્યૂ મિરરમાં જુએ છે એ બીજું કંઈ નહીં પણ એક સમતલ અરીસો જ છે. એટલે જ્યારે એમ્બ્યુલન્સ પર ઊંધો લખેલો એમ્બ્યુલન્સ શબ્દ એ અરીસામાં દેખાય ત્યારે પેલું પાર્શ્વવ્યુત્ક્રમણ એ શબ્દને સીધો કરી દે છે અને ડ્રાઈવર તરત જ એને બરાબર વાંચી શકે છે અને રસ્તો આપી દે છે. છે ને કમાલ? વિજ્ઞાનનો કેટલો સિમ્પલ પણ કેટલો અસરકારક ઉપયોગ. ઓકે, પણ દુનિયામાં બધા અરીસા સપાટ નથી હોતા, બરાબર? ગોળાકાર અરીસા પણ હોય છે. એમાં મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે અંતર્ગોળ, જેની સપાટી ગુફાની જેમ અંદરની બાજુ વળેલી હોય, અને બીજો છે બહિર્ગોળ, જેની સપાટી બહારની તરફ ઉપસેલી હોય. અને જાણીને નવાઈ લાગશે, પણ આ નાનકડો વળાંક છે ને એ પ્રતિબિંબની આખી રમત જ બદલી નાખે. આ વળેલા અરીસા છે ને એ એક નવા જ પ્રકારનું પ્રતિબિંબ બનાવી શકે છે, જેને કહેવાય છે વાસ્તવિક પ્રતિબિંબ. આ એવું પ્રતિબિંબ છે જેને અરીસાની બહાર કોઈ પડદા પર ઝીલી શકાય છે. બિલકુલ સિનેમા હોલમાં પ્રોજેક્ટર કેમ ફિલ્મ પડદા પર બતાવે, બસ એ જ રીતે. અને હા, આની એક ખાસ ઓળખ છે. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું જ. હવે વાસ્તવિક પ્રતિબિંબથી બિલકુલ ઉલટું છે આભાસી પ્રતિબિંબ. આપણે આગળ વાત કરી એમ આ એ જ પ્રતિબિંબ છે જે આપણે સપાટ અરીસામાં જોઈએ છીએ. એને પડદા પર ના પાડી શકાય. એ ફક્ત અરીસાની અંદર જ દેખાય. અને સૌથી મોટો ફરક? વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું હોય છે, જ્યારે આભાસી પ્રતિબિંબ હંમેશા સીધું એટલે કે ચત્તું હોય છે. તો ચાલો આ બધી વાતનો સાર કાઢીએ. જે બહિર્ગોળ અરીસો છે, એટલે કે બહારથી ઉપસેલો, એ હંમેશા ત્રણ જ વસ્તુ કરશે: આભાસી, સીધું અને વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ બનાવશે. બસ આટલું જ. પણ જે અંતર્ગોળ અરીસો છે ને એ જરા વધારે રસપ્રદ છે. એ તો તમે વસ્તુને એની સામે ક્યાં રાખો છો એના આધારે વાસ્તવિક પણ બનાવી શકે અને આભાસી પણ. નાનું પણ બનાવી શકે અને મોટું. સારું, તો અત્યાર સુધી આપણે વાત કરી પરાવર્તનની, એટલે કે પ્રકાશનું કોઈ સપાટી પરથી ટકરાઈને પાછા ફરવું. પણ હવે આપણે જોઈશું કે જ્યારે પ્રકાશ કોઈ વસ્તુની આરપાર નીકળે ત્યારે શું થાય છે.
એ વખતે પ્રકાશ વળે છે. આ ઘટનાને કહેવાય છે વક્રીભવન. અને આ જાદુ કરવાનું કામ કરે છે લેન્સ. હવે લેન્સને સમજવા માટે એક મસ્ત શોર્ટકટ છે. બસ એમને અરીસા સાથે સરખાવી લો. જે બહિર્ગોળ લેન્સ હોય છે, એટલે કે જે વચ્ચેથી જાડો અને કિનારી પરથી પાતળો હોય, એ લગભગ અંતર્ગોળ અરીસા જેવું જ કામ કરે છે. યાદ છે ને પેલો વર્સટાઇલ અરીસો? બસ એના જેમ જ બહિર્ગોળ લેન્સ પણ વાસ્તવિક અને આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ બનાવી શકે છે. અને તમે સાચું જ વિચાર્યું, એ જ લોજિક અહીં પણ લાગુ પડે છે. અંતર્ગોળ લેન્સ, જે વચ્ચેથી પાતળો હોય, એ બિલકુલ બહિર્ગોળ અરીસાની કોપી છે. એ પણ હંમેશા આભાસી, સીધું અને વસ્તુ કરતાં નાનું જ પ્રતિબિંબ બનાવશે. જોયું? આટલું યાદ રાખી લો એટલે અરીસા અને લેન્સ બંનેનું કામ સહેલું થઈ જાય. તો ફરી એકવાર ટૂંકમાં સમજી લઈએ. અંતર્ગોળ લેન્સનું કામ ફિક્સ છે. બહિર્ગોળ અરીસાની જેમ જ હંમેશા નાનું અને સીધું પ્રતિબિંબ. જ્યારે બહિર્ગોળ લેન્સ તો ઓલરાઉન્ડર છે. અંતર્ગોળ અરીસાની જેમ એનાથી વસ્તુને મોટી કરીને પણ જોઈ શકાય અને કોઈ પડદા પર એનું વાસ્તવિક પ્રતિબિંબ પાડી પણ શકાય. ચાલો હવે આ બધી થિયરીને થોડીવાર બાજુ પર મૂકીએ અને જોઈએ કે આ બધું વિજ્ઞાન આપણી આસપાસ આપણા રોજિંદા જીવનમાં ક્યાં જોવા મળે છે. કારણ કે આપણને ખબર પણ નથી હોતી, પણ આપણે દિવસમાં કેટલીય વાર આ બધા નિયમોનો અનુભવ કરતા હોઈએ છીએ. ગાડી કે બાઇકના સાઇડ મિરર પર લખેલી આ લાઇન તો બધાએ વાંચી જશે. ઓબ્જેક્ટ્સ ઇન મિરર આર ક્લોઝર ધેન ધી અપિયર. પણ શું ક્યારે વિચાર્યું છે કે આવું લખવાની જરૂર કેમ પડે છે? વેલ, એનો જવાબ છુપાયેલો છે બહિર્ગોળ અરીસાની કરામતમાં. વાત એમ છે કે કારના સાઇડ મિરર તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. એનો ફાયદો એ છે કે એનાથી ડ્રાઈવરને પાછળનો ઘણો મોટો એરિયા દેખાય છે, જેને આપણે વાઇડ વ્યૂ કહીએ છીએ. પણ એનો એક ગેરફાયદો પણ છે. એ વસ્તુઓને એના અસલી કદ કરતાં નાની બતાવે છે અને એટલે જ આપણને એવું લાગે કે ગાડી હજી દૂર છે. બસ આ જ ભ્રમથી બચવા માટે પેલી ચેતવણી લખવી પડે છે. અને હવે વાત કરીએ બહિર્ગોળ લેન્સની. અરે વાહ, એની તો વાત જ શું કરવી. એક સામાન્ય બિલોરી કાચથી લઈને આકાશના ગ્રહો બતાવતા ટેલિસ્કોપ સુધી, સૂક્ષ્મ જીવાણુઓ બતાવતા માઇક્રોસ્કોપથી લઈને આપણી યાદોને કેદ કરતા કેમેરા સુધી, અને હા, દૃષ્ટિ સુધારતા ચશ્મામાં પણ બધે જ આ બહિર્ગોળ લેન્સનો જ કમાલ છે. ચાલો હવે ખૂબ જ સુંદર કુદરતી ઘટનાની વાત કરીએ. મેઘધનુષ્ય. આપણને બધાને ગમે છે, પણ એ બને છે કેવી રીતે? જુઓ, જ્યારે સૂર્યનો સફેદ પ્રકાશ વરસાદના હવામાં તરતા લાખો કરોડો ટીપાઓમાંથી પસાર થાય છે, ત્યારે દરેક ટીપું એક નાનકડા પ્રિઝમ જેવું કામ કરે છે. એ સફેદ પ્રકાશને એના મૂળ 7 રંગોમાં તોડી નાખે છે. અને બસ આપણને આકાશમાં એક સુંદર સપ્તરંગી કમાન દેખાય છે. અને આ 7 રંગો કયા છે એ તો આપણને સ્કૂલથી યાદ જ છે, ખરું ને? જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. અને એને યાદ રાખવાનો શોર્ટકટ પણ છે, જાની વાલી પીનારા. આના પરથી એ પણ સાબિત થાય છે કે સૂર્યનો જે પ્રકાશ આપણને સફેદ દેખાય છે, એ ખરેખર તો આ 7 રંગોનું મિશ્રણ છે. તો ચાલો આખી ચર્ચાને અંતે એક સવાલ સાથે અટકીએ. જરા કલ્પના કરો કે જે સૌથી પહેલો નિયમ આપણે શીખ્યા કે પ્રકાશ સીધી રેખામાં ચાલે છે, જો એ નિયમ જ ખોટો હોત તો? જો પ્રકાશ આમ તેમ વાંકો ચૂકો ચાલતો હોત તો શું પડછાયા બનતા? શું આપણે કોઈ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકતા? આપણી આખી દુનિયા કેવી દેખાતી હોત? આના પર વિચારવા જેવું છે, ખરું ને?